પદની પ્રાપ્તિ થયા પછી આપણને ભોગ વિલાસ નથી ગમતા. એનું કારણ, તમે ધારો કે મોટર લેવાની તમને ઈચ્છા થાય તો એ જે પરમ પદની હસ્તી હોય એ ઈચ્છા એને ન થાય, કારણ કે એ ધારે ત્યાં પ્રગટ થઈ શકે. એ ધારે ત્યાં પ્રગટ થઈ શકે. તમને મોટો મહેલ બનાવવાની ઈચ્છા થઈ હોય તો એ ઈચ્છા પરમહંસને ન થાય. તમે પેલા ઝૂંપડામાં રહેતા હોવ, પછી સારું એવું સમય આવે, સારી એવી પળ આવે ને આપણું મકાન થયું હોય, પાકું એવું મકાન થયું હોય, તો આપણે પાછા ઝૂંપડામાં રહેવી ખરા? એટલે એમ ઈ પરમ પદને પાયમા છે, મોક્ષ પદને પાયમા છે, ઈ સ્વર્ગવાસી થયા છે. તો સ્વર્ગવાસી કઈ રીતે? કે પેલા ખૂબ ભજનમાં કરી, ખૂબ ભજનમાં બેહી અને ગુરુ મહારાજની કૃપા મેળવે. અને ગુરુ મહારાજની કૃપા મેળવીને પેલા સહજના ઘરમાં જાય, પછી નિવપલખના ઘરમાં જાય અને પછી જળના ઘરમાં જાય, અને પછી નાભી કમલ સે નિશાન લગાવે અને ખોલે ભવર ગુફાનો ભેદ. આમ આ ચક્ર ભેદી ક્રિયા કરી અને એ પરમ પદને પામ્યા છે. અને ઈ પરમ પદને પામેલ હસ્તી પછી બીજે ક્યાંય માયામાં ન ફસાય. ઈ મોટો મહેલ બનાવવાની ઈચ્છા ન કરે, અને જો કાંઈક કરવું પડ્યું હોય તો એ જગત કલ્યાણ હાટું કરે. આ જગત હાટું સુખ સુવિધા ઊભી કરવાને હાટું એ વ્યવસ્થા કરે. જેમ કે આપણા ઋષિ જમદાગીન, એને ત્યાં એકવાર એના રાજાનું સૈન્ય એના આશ્રમે પધાર્યું, અને આ બપોરનો સમય હતો. આ ઋષિને ખબર પડી કે મારે ત્યાં તો મારા રાજાનું સૈન્ય આવ્યું છે, અને બપોરનો સમય હતો એટલે એને જમવાનો આગ્રહ કર્યો. એ આખા સૈન્યને એના આશ્રમમાં પ્રસાદ લેવાનો આગ્રહ કર્યો. એટલે સેનાપતિએ કીધું કે તમારી આવડી એવી કુટીરમાં મારું આખું સૈન્ય નો હમાય. એટલે ઋષિએ કીધું કે તમે પધારો તો ખરી. એટલે સેનાપતિએ હા પાડી અને આખું સૈન્ય ત્યાં ગયું. એટલે આ ઋષિએ ત્યાં ગૌ માતા પાસે જઈને કીધું કે હે ગૌ, મારે અહીંયા મારા રાજાનું સૈન્ય આવ્યું છે, મારે એને જમાડવાના છે, તો તમે કંઈક રાજ સત્કાર કરો એનું. એટલે થોડી વારમાં એનું રાજ સત્કાર કર્યું અને સોનાની થાળીમાં 32 ભાતના પકવાન જમાડ્યા. સોનાની થાળીમાં 32 ભાતના ભોજન જમાડ્યા. બસ જો આવી રીતે કઈ ઘટિત થતું હોય તો એ વ્યવસ્થા ઊભી કરે, પણ તોય માયાને વંશ થઈને નહીં. અને જે સાચો ભક્ત હોય એ પરમાત્માના ચરણોમાં જ રહે. ભગવાનના ચરણ સિવાયની બીજી કોઈ ઈચ્છા જ ન કરે, અને જે બીજી ઈચ્છા જ ન કરે એ ઉત્તમ પ્રકારનો ભક્ત છે. ભગવાનના ચરણ સિવાયની બીજી કોઈ આશા જ નહીં, એને શાસ્ત્રો ઉત્તમ પ્રકારનો ભક્ત ને જ્ઞાની કહે. કારણ કે એ વિવેક્યુ હોય, એ જ્ઞાની હોય, એ અતિ સમજુ હોય.
અને આપણને ભગવાનનું ચરણ મળે પછી બીજું માગવાનું શું ઘટે? પરમાત્મા મળી ગયા હોય તો પછી બીજું આપણને શું ઘટે? એટલે જો ચેતન હારા હોય તો ચેતજો, નહીતર છે હેરાની. આપણે જો ભૂલ કરી તો કુદરતનો અટલ કાયદો છે કે તમારું કરેલું કર્મ તમારે જ ભોગવવું પડે. તમારું કરેલું કર્મ તમારે જ ભોગવવું પડે. કોઈ ભોગવી દે? કોઈ નો ભોગવી દે. ભગવાન ઈ જો અવતાર લેતા હોય અને ઈ કર્મનો બદલો દેતા હોય તો મારે ને તમારે દેવો પડે. આ જેણે કાયદો ઘડ્યો ઈ જો અમલ કરે તો આપણે કરવો પડે. એટલે સંતો મહાપુરુષો આપણને વારે વારે એમ કહે છે કે સાધુ સમજીને હાલો, જોઈ જોઈને પગલા ભરો, આપણા ધણી ગુરુને ધારો. પૂછી પૂછીને પગલા ભરો. હાલતા નર ધરતી ન દુભવે, જીવ હિંસાથી ડરે. હાલતા નર ધરતી ન દુભવે, જીવ હિંસાથી ડરે. શબ્દ સુલક્ષણા સાધ સુરાય, તો પૂછી પૂછીને પાવ ધરે. જેને દેખીને આપણા નેણા ઠરે, અમને કોઈ એવા એવા સંત મળે જે પૂછી પૂછીને પગલું ભરે છે. આપણને જો કોઈ એવા સંત મહાપુરુષ મળી જાય કે આપણો ધ્યેય હાંસલ કરાવી દે, આ મનુષ્યનો અવતાર સફળ કરાવી દે, અને મહાપુરુષનો થોડોક એવો સંગ આપણી ભાગ્યની રેખાને પલટાવી દે. મહાપુરુષનો થોડોક એવો સંગ આપણી ભાગ્યની રેખાને પલટાવી દે. વાલિયા ભીલને નારદ નો મળ્યા હોત તો ઈ લૂંટારો જ હોત, અને નારદ મળી ગયા, એની વાતને એને માન્ય કરી તો ઈ ઋષિ થઈ ગયા. જંગલમાં લૂંટ કરનારો માણસ ઋષિ થયા. વેદ પુરાણો કે શાસ્ત્રો એનું કોઈ પ્રકારનું જ્ઞાન નહીં, અને આ જંગલમાં આટા મારવા વાળાએ વેદની ઋષાઓ લખી. આપણી પેઢીઓની પેઢીઓને કામ આવે એવું રામાયણ જેવું ગ્રંથ લખ્યું. એટલે મેં હમણાં કીધું ને કે મહાપુરુષનો થોડોક એવો સંગ આપણી ભાગ્યની રેખાને પલટાવી દે. તો આપણે જો એમ સમજતા હોય કે આપણે બંગલો, ગાડી, ધંધો, બિઝનેસ આ બધું જો થઈ જાય તો આ સંતો માટે નાશવંત ગણાય. ઈ તો સંતો માટે તો ઈ નાશવંત ગણાય. તો સંત મિલન તો આપણી ભ્રમણાને ભાંગી દે. આપણી ભ્રમણાને ભાંગી દે. એટલે જીવણ સાહેબે કીધું ને કે ભીમ ભેટિયાને ભાંગ્યું તાળું, ગુરુજી તારું અંજવાળું રે અંજવાળું. સંત મિલન આપણી ભ્રમણાને ભાંગી દે અને આપણું જીવન ખુશિયાથી ભરી દે. અને એમાં જ બીજી કડીમાં એમ કીધું કે સદગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી, કદી એ નવ દેખી મેં તો રાત અંધેરી. એમ આવા સંતો મહાપુરુષનો થોડોક એવો સંગ આવી રીતે આપણી ભાગ્યની રેખાને પલટાવી દે અને આપણા જીવનમાં રોજ દિવાળી લાવે. આવા મહાપુરુષનો થોડોક એવો સંગ
આપણી ભાગ્યની રેખાને પલટાવી દે. પણ જો આવો સંત સમાગમ થાય, પણ આપણે કર્યા વિના કાંઈ નથી થવાનું. આ સમાગમની જો આપણે સમજણ જીવનમાં ઉતારવી તો કંઈક થાય. અને એટલા જ માટે સંતો એમ કહે છે કે જો કોઈ મહાપુરુષનો સમાગમ થાય તો એણે આપેલી શાન હંમેશાને માટે આપણે સુરતામાં રાખવી જોઈએ. એટલે એક સંતે કીધું છે કે શબ્દ એ સમરે ઈ ભક્ત છે, શ્વાસે ઉશ્વાસે સમરે ઈ સાધુ છે, અને સુરતા એ સમરે ઈ સંત છે. એટલે આવો જો આપણે સમાગમ થયો હોય તો આપણે શાન સુરતામાં રાખવી. અને આ ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. આ અવસર્યો ખ્યાલ બિન ખોયો તો ફિર મિલન કો નાહી. ખ્યાલ કરવાનો, હેનો ખ્યાલ કરવાનો કે આપણા દેહમાં કોણ બેઠો છે, કે જેને લઈને આપણી આ ચામડાની આંખ જોવે, જેને લઈને આપણો આ ચામડાનો કાન સાંભળે, આ 4 આંગળનો પટ્ટો ખારું તીખું સ્વાદ ચાખે, આપણા મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આપણા 4 અંતસ્કરણો કામ કરે કે એને લઈને કામ કરે. હમણાં અહીંયા અંદરથી જો આત્મા નીકળી જાય તો પછી આંખે હોય, કાને હોય, મોઢું હોય, એક એક કામ કરે તો કયો બધાય અવયવ હોય. એટલે વેદ, શાસ્ત્ર, પુરાણ, ઋષિ મુનિ, સાધુ, આવા મહાપુરુષો એમ કહે છે કે આપણા દેહને ચલાવનારો આત્મા ઈ જ પરમાત્મા છે. આપણા દેહને ચલાવનારો આત્મા ઈ જ પરમાત્મા છે. અને શાસ્ત્રો એ તો આ મનુષ્યના દેહને ભગવાનનું મંદિર કીધું, ભગવાનનું મંદિર કીધું. એમાં રવિ સાહેબે એમ કીધું છે કે આવે ને જાવે, બોલ બોલાવે, જ્યાં જુઓ ત્યાં સરખો. આવે ને જાવે, બોલ બોલાવે, જ્યાં જુઓ ત્યાં સરખો. દેવળ દેવળમાં કરે હોકારા, એને પારખ કરીને પરખો. આ કોણે બનાવ્યો પવન ચરખો, એના ઘડવા વાળાને પરખો. એના ઘડવા વાળાને પરખો. એટલે આ સાધુ સંતો મહાપુરુષોની વાણીને રાગે ચડાવીને ગાઈ નાખવાની નથી, એને સમજવાની છે. નકર આપણને સાંભળવાની તો બહુ મજા આવે. નિરખરે ગગનમાં કોણ ભમી રહ્યો, ઈ જ હું. એક એવો શબ્દ બોલે, ઈ નાથના ચરણ ઈચ્છું. ચરણ હું અવર ન દેખું, કોઈ એની તોલે. ચરણ હું અવર ન દેખું, કોઈ એની તોલે. તારા ઘટ મંદિરમાં જો નરસિંહ મહેતાએ કે આમાં વાસો કોનો વસી રહ્યો. પ્રગટ પિંડમાં પ્રભુને દેખે નહીં, ઈ ફોગટ ફરે દૂર ભાળે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, અને દુષ્ટ ભાવો કરીને માળા ચાલે. જો આ નિર્ગુણમાં તારું મન વસે તો બિન સંસારની ભ્રાંતિ ભાગે. દાસ નરસૈયો એના ચરણોમાં નમે, અને જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. નિર્ગુણ બ્રહ્મ
દરેકના પ્રાણમાં ગાંજી રહ્યો છે. એમાં જો આપણું મન ગળે તો જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. પરમાત્માના સ્વરૂપને યથાર્થ જાણ્યો ઈ જ્ઞાન, અને એનો આનંદ જેણે માણ્યો ઈ વિજ્ઞાન. જ્ઞાન અને વિજ્ઞાનની આ જ્યોત જાગે. એટલે દરેક સંતો એમ કહે છે કે આ ખ્યાલ કરી લ્યો. ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. પરમાત્માના નામનો જો કોઈ ખેલ ખેલે તો એ જ્ઞાની કહેવાય. અને સંત મતે એમ કહે છે કે નામ જાણ્યું એણે 4 વેદ ભણી લીધા. નામ જાણ્યું એણે 4 વેદ ભણી લીધા, અને એનો ભેદ જેણે જાણ્યો ઈ તો ખરો જ બન્યો. નામ જાણ્યું એણે 4 વેદને ભણી લીધા. કારણ કે વેદની ઘોષણા શું છે? તમે નામ ભજન કરો ઈ. અને એને માટે કબીર સાહેબે કીધું છે કે કહત કબીરા સુનો ભાઈ સાધુ, सब श्वासन की श्वास में वहां खोजो तो तुरंत मिलूं मैं क्षण भर की तलाश में. कहत कबीरा सुनो भाई साधु. नामे जोग संन्यास में, नामे कोई क्रियाक्रम में. मुँह क्या को ढूंढे बंदे मैं तो तेरे पास में. એટલે દરેકના પ્રાણની અંદર પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ બિરાજે છે. અને આ સંતો નામને જ આંગળી ચીંધે છે. નામ ઉપર જ આંગળી મૂકે, આપણને નામનું ચિંતવંત કરાવે. નામ એટલે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ. માટે આ ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે. આ નામનો ખેલ ખેલો અને નામમાં ખ્યાલ કરો. આ અવસર્યો ખ્યાલ બિન ખોયો તો ફિર મિલન કો નહીં. આ અવસર જો ખોઈ નાખો તો ફરીને મળવો ઘણો કઠણ છે. આપણા મનુષ્ય દેહ ભૂલ કરી તો ફરીને મનુષ્યનો દેહ મળવો ઘણો દુર્લભ છે. પાછો ફરીને આ વખત મળવો ઘણો કઠણ છે. માટે આ અવસર્યો ખ્યાલ બિન ખોયો તો ફિર મિલન કો નહીં. એટલે આપણા શ્વાસાને લૂંટાવા નથી દેવાના, એને લેખે લગાવવાના છે. અને એટલે જ માટે ગંગા સતીએ કીધું છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવો. વીજળીને ચમકારે મોતીડા પરોવો, નકર અચાનક અંધારું થાય. જોત જોતામાં આવા દિવસો વયા ગયા, 21,600 ને કાળ ખાય. 24 કલાકના 21,600 ને શ્વાસા જો ઈશ્વરનું નામ લીધા વિનાના વયા જાય તો આપણે એવડી મોટી ખોટ છે. અને આપણે એક શ્વાસની કિંમત આંકી ન શકાય. एक श्वास में जात है 3 लोक के मूल, कहना वो सो कह दिया कहूं છું વગાડીને ઢોલ. ગયેલો શ્વાસ પાછો ફરીને કોઈને મળતો નથી. કમાઈ વિના મનુષ્યનો દેહ કોઈને મળતો નથી. આપણા આખા જગતની અંદર કમાઈ વિના કોઈને કાંઈ મળતું નથી. કમાઈ પ્રમાણે મળે. અને જેણે ભજન કર્યું
એણે એમ કીધું છે કે સુન મેં શેર વસાયા વસ્તી કીધી ઉજળ, સુન મેં શેર વસાયા વસ્તી કીધી ઉજળ, કાળ ઊભો ઊભો સ્તુતિ કરે હવે જંખ મારે જમરાય. અમને વેદ મળ્યા છે ગુરુદેવ, ગોળી આપી છે જ્ઞાનની, જ્ઞાનની ગોળી આપી દીધી. એક ગોળીએ આપણો બેડો પાર. આ ભજન કર્યું એના પુરાવા. એકરે શબ્દ દીધો સાહેબે, મેં અલેખ પ્યાલો લીધો લગન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે હું નો આવું 84 ફરી. આ ભજન કર્યું ઈ સંતો કહી શકે. નહીં જાવે જેણે સાચા સદગુરુ સેવા, ઈ નર 84 નહીં જાવે. આ ભજનના પુરાવા. ગુરુ કૃપાએ એક ઘોર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર રવિ ગુરુ ચરણે હવે અમારા થોડા હોય અલ્પમાં ઉતારા. આ ભજન કર્યું ઈ સંતો કહી શકે, આપણે નો કહી શકવી. એને ભજન કર્યું છે એટલે ઈ કહી શકે, મારે ને તમારે નો કહી શકાય. એને ભજન કર્યું એટલે ઈ કહી શકે. परदेसी की प्रीतड़ी में डूब गई है जिंदगानी, बोला चायला माफ करजो ने राखजो मेहरबानी. परदेसी की प्रीतड़ी में આપણા આત્માથી પ્રમાત્માથી પરવૃત્તિ ભટકતા કેટલાય જન્મારા વયા ગયા અને આપણા કેટલાય જન્મારા ડૂબી ગયા. परदेसी की प्रीतड़ी में डूब गई है जिंदगानी, बोला चायला माफ करजो. તમે ભક્તિ કરો તો આ લોકો તમને ભગત થઈ ગયા કે ને ભગત થઈ ગયા કે બગડી ગયા કે ટળી ગયા કે, પણ જગત ગમે ઈ બોલે, જગત જેમ બોલે એમ ઈ સ્વાભાવિક છે. કારણ કે ભગવાન કૃષ્ણ જેવાને આ જગત ચોર કહેતું હોય તો આપણી જેવાને તો કેય જ, આપણી જેવાને કેય જ. પણ એના બોયલા સામે ન જોવું, આપણે શું કરવું ને એનો ખ્યાલ આપણે રાખવો. એટલે એકવાર રાણાએ મીરાને કીધું તું કે મીરા, તું આ બધા સંતો ભેગી બે ઉઠ કર, તા લોકો આપણી નિંદા ટીકા કરે. એટલે મીરાએ રાણાને જવાબ દીધો કે ઊભી બજારે ગજ આયલો જાય અને ગમે એટલા શ્વાન ભસે તો એની લજા ન જાય. ઊભી બજારે હાથી આયલો જાય અને ગમે એટલા શ્વાન ભસે તો હાથીની આબરૂ જાય ખરી? ન જાય. એમ તમે સતધર્મને રસ્તે આલો, લોકો નિંદા ટીકા કરે ઈ સ્વાભાવિક છે, પણ એના બોયલા સામે ન જોવું. આપણે શું કરવું ને એનું ધ્યાન આપણે રાખવું અને પરમાત્માને પ્રાર્થના કરવી કે જે સમજણ, જે સદબુદ્ધિ મને આપી ઈ સમજણ એને આપો, ઈ સદબુદ્ધિ એને આપો. આપણે કોઈનો રોષ નહીં રાખવો. બસ આવી રીતે પરમાત્માની ભક્તિ કરી લેવી. અને એટલે જ માટે હું એમ કહું છું કે આપણો આ મનુષ્યનો દેહ મહાપદાર્થ, મનુષ્યનો દેહ મહાપદાર્થ. અને આખા જગતની અંદર મનુષ્ય દેહથી કોઈ કિંમતી વસ્તુ જ નથી. મનુષ્ય દેહથી વધારે કોઈ કિંમતી વસ્તુ નથી. બધી વસ્તુની કિંમત મનુષ્ય થકી જ છે.
બધી વસ્તુની કિંમત મનુષ્ય થકી જ છે. એટલે આપણી આ કુદરતે રચેલી જીવ સૃષ્ટિમાં આપણું મન કારણ છે. મન ઉપરથી જ માનવ એવું નામ પડ્યું. આપણે કોઈની ઓળખાણ આપવી તો એ ઓળખાણ એના મનના સ્વભાવની જ હોય ને. આપણને કોઈ એમ પૂછે કે તમારા ગામમાં ફલાણો વ્યક્તિ કેવો છે, તો આપણે શું કહેવી? બહુ જાડો છે, પાતળો છે, જરાક શ્યામ છે, બહુ રૂપાળો છે, એમ કેવી? પણ એના જે મનના ગુણ હોય ને એ આપણે એને કેવી કે ભાઈ અમારા ગામમાં ફલાણી વ્યક્તિ એટલે એની વાત જ ન થાય. સજ્જન માણસ, બહુ સરળ સ્વભાવનો, દયાળુ સ્વભાવનો માણસ છે, આપણે એમ કેવી ને. આજે એના મનના ગુણના જે સ્વભાવ હોય એ આપણે એને કહી. અને મનનું અજ્ઞાન એ બંધન રૂપ છે. મનને જો જ્ઞાન થાય તો એ બંધનમાંથી મુક્તિ છે. બંધન અને મોક્ષ એનું કારણ આપણું મન જ છે. મન કી હારે હાર હે, મન કી જીતે જીત. આપણા મનને જો સમજણ મળી જાય તો પરમાત્માના ચરણ સુધી લઈ જાય. નકર ઈ જ મનથી આપણે ફુવાર થઈ જાવી. એટલે સંતો આપણને એમ કહે છે કે આપણા મનના ખોટા વલોણા ન ગાવી. આપણા મનને જે જોઈ છે એ મળતું નથી. એટલે આપણું આ જે ચંચળ પ્રપંચી મન છે એ ક્યાંય શાંત નથી થતું. મનને જે જોઈ છે મળતું નથી. પણ મનને જેની ખોજ છે એ જો મળી જાય તો આપણું મન શાંત થઈ જાય. આપણા મનની ખોજ સાચી છે પણ એને એ મળતું જ નથી. એટલે આપણું મન ક્યાંય સ્થિર ન થાય. પહેલા તો આપણે એ સમજવું કે આપણે મન કોને કહી છીએ. મન એટલે શું? મન એટલે આપણા આત્મામાંથી ઉદ્ભવેલું એક સ્ફૂર્ણ. એ સ્ફૂર્ણ ઉદ્ભવીને કા રજોગુણને વરી જાય કા તમો ગુણને વરી જાય. અને જો એવી કંઈક સારી એવી પળ હાલતી હોય તો સત્વ ગુણને વરી જાય. એ સ્ફૂર્ણ ઉદ્ભવ ક્યાંથી? આપણા આત્મામાંથી. ઈ એનું ઘર ગોતી રહ્યું છે. નદીનો પ્રવાહ ક્યારે શાંત થાય? જ્યારે એને સમુદ્ર મળી જાય ને ત્યારે. અને સમુદ્ર ન મળે ત્યારે ઈ હાયલા જ કરે. પણ જ્યારે સમુદ્ર મળી જાય એટલે ઈ શાંત થઈ જાય. એમ આપણું આ મન જ્યાંથી ઉદ્ભવું ને ત્યાં જ્યારે મળી જાહે, ત્યાં જઈને ઈ જો હમાઈ જાહે ત્યારે શાંત થાહે. આપણું મન જ્યાંથી ઉદ્ભવવું છે ત્યાં પાછું હમાઈ જાહે તઈ જ ઈ શાંત થાહે. આપણું મન વિચાર વગર રહી શકતું નથી. આપણા મનને વિચાર જોઈ છી તો આપણે સામેથી આપણે વિચાર આપો, પણ પરમાત્મા ના આપો. અને આપણે પરમાત્માના વિચાર આપશું તો મનને બીજા વિચાર જ કરવા નહીં ગમે. અને જો એકેય વિચાર નહીં આપવી તો એ મન ગમે એ વિચાર કરે
કારણ કે એનો ખોરાક જ છે. વિચાર કરવું એનો ખોરાક જ છે. અને પરમાત્માના કરે તો એને બીજા વિચાર ન ગમે, કારણ કે આપણે બીજા વિચાર કરવી તો એમાં આપણને થોડોક ભય લાગે, આપણને થોડોક સંશય થાય. અને જો પરમાત્માના કરવી ને તો એ આપણો ભય મટી જાય ને સંશય મટી જાય, બધું મુક્તિ થઈ જાય આપણને. અને ઉલટાનો આપણને એમાં આનંદ આવે. ઉલટાનો આનંદ આવે એટલે ઈ જ વિચાર કરવો ગમે. એટલે આપણા મનને ઈ જ વિચાર કરવો ગમે. એટલે હંસ અને બગલો બે રૂપે રંગે એક છે, પણ બેયની ગતિમાં ફેર છે. બે માન સરોવરના કાંઠે જ રહેનારા, પણ બગલો માન સરોવરમાં જાય ને તો એ માછલીને ગોતતો ગોતતો કાદવમાં જ ચાંચ બોલે. અને હંસ સાચા મોતીને ચણે. એમ આપણે સંતો મહાપુરુષો પાસે જાવી ઈ માન સરોવર છે. અને મહાપુરુષના અનુભવના શબ્દો ઈ સાચા મોતીડા છે. પણ જો કોઈ જ્ઞાની હોય તો ઈ આ સાચા મોતીડાને, આ અનુભવના શબ્દોને ઈ ચણે. પણ આપણું મન જ ક્યાંય સ્થિર નથી થતું. પક્ષીને માળો મળે એટલે પક્ષી બેહી જાય ને, એમ આપણા મનને જો ગુરુગમ રૂપી માળો મળી જાય ને તો એ બેહી જાય. નકર આ મનના સંશોધન કેવડા છે. અત્યારે આપણે વિજ્ઞાન ઉપર નજર નાખવી તો કેવા કેવા સંશોધન કર્યા. આ શરીરને ફોડી નાખ્યું, એક એક અવયવ ફોડી નાખ્યું, પણ આની અંદર આ દેહને ચલાવનારો 3 લોકનો નાથ નો જડે. શરીરના એક એક અવયવને ફોડી ફોડી શોધી નાખ્યા, પણ આમાં જે 3 લોકનો નાથ બેઠો તો ઈ નો જડ્યો. નકર આપણા મને કેવા કેવા સંશોધન કર્યા હતા. જ્યાં મનની ગતિ અટકી જાય ત્યાં ગુરુગમ રૂપી જો દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય ને તો આપણું આ મન રૂપી પંખી ઈ વાતાવરણમાં જઈ શકે. ગુરુગમની દ્રષ્ટિ જો આપણને મળે તો આપણું મન ઈ વાતાવરણમાં જઈ શકે. નકર ન થાય, નકર ન થાય. અને સંતો એમ કહે છે કે તમારા મનનો લય નામમાં થાય એટલે સંતો એને મોક્ષ કહે. આપણા મનનો લય જો નામમાં થઈ જાય ને તો એ મોક્ષ છે. પણ અત્યારે બધાએ સ્મશાનનું ઠેકાણું હોય ને ન્યા લખી નાખ્યું કે મોક્ષધામ. સ્મશાનના ઠેકાણા ઉપર લખી નાખ્યું કે મોક્ષધામ. પણ એ મોક્ષધામ નથી, એ તો બાળવાનું ધામ છે. આપણો આ દેહ માટીમાં મળી ગયો એટલે મોક્ષ. દેહ માટીમાં મળી જાય એટલે મોક્ષ નથી, પણ મન નામમાં મળી જાય એટલે મોક્ષ છે. અને મોક્ષ એટલે કયેક જન્માંતરોના અસંખ્ય આપણે કર્મના ઢગલા જે બનાવ્યા છે એને બાળવા પડે. એમ આ જન્મો જન્મના બંધન બાળવાને માટે આ સદગુરુનું ચરણ લેવું પડે. એના ભણાવ્યા આપણે ભણવું પડે, તો જ આપણા આત્માનો ઉદ્ધાર થાય. મનુષ્યોને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો,
મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો, પાણી થકી ભલે પ્રાણ નિભાવે, પાણી થકી ભલે પ્રાણ નિભાવે, ઉપવાસ કરે હજારો, એવા નરને પાછા વિષય વળગે તો ઈ વગર મોતે મરનારો, એવા નરને પાછા વિષય વળગે તો ઈ વગર મોતે મરનારો, મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો, ધરતી માથે ભલે ધૂણી ધખાવે, આ તનને તપાવનારો, ધરતી માથે ભલે ધૂણી ધખાવે, આ તનને તપાવનારો, એનાથી કદાપી રાજ મળે તો અંતે તો મોક્ષ, અંતે તો નરકમાં જ જનારો, ધરતી માથે ભલે ધૂણી ધખાવે, આ તનને તપાવનારો, એનાથી કદાપી રાજ મળે તો અંતે તો નરકમાં જ જનારો, મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો, મોટા પુરુષનો શિષ્ય બનીને જાણે કાજ સુધરશે અમારો, મોટા પુરુષનો શિષ્ય બનીને જાણે કાજ સુધરશે અમારો, એના સંગનો તને રંગ ન લાગ્યો તો એમાં શું કરે સંત બિચારા, મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો, માટે પલક કહે અમને એવી થઈ છે ઓળખાણ, મટી ગઈ મનની તાણાવાણ, અમને એવી થઈ છે ઓળખાણ, સદગુરુના ચરણે જાતા થઈ ગઈ ખરા ખોટાની જાણ, સદગુરુના ચરણે જાતા થઈ ગઈ ખરા ખોટાની જાણ. એટલે આ દેહ રૂપી વૃક્ષમાં 5 વિષય રૂપી ફૂલડા ખીલા છે અને મન ભમરો બનીને ઈ 5 વિષય રૂપી 5 ફૂલડાની ઉપર અહીંથી અહીંયા બેસીને એની બાસ લીધા કરે અને ઈ જ લેવામાં આખી જિંદગીને પસાર કરી નાખે. એટલે સંતો એમ કહે છે કે ગુરુ નામનો શબ્દ મેળવવો અને એ શબ્દનું પ્યાસી આપણા મનને બનાવવું, તો જ આપણો આ બેડો પાર છે. માટે પલક કહે સુન મંડળમાં આવે ને જાવે, ઈ છે પિયુ કા શેર, સુન મંડળમાં આવે ને જાવે, ઈ છે પિયુ કા શેર, ઈ અધર તખ્ત પર નામ નિરંજન કોઈ જપી લ્યો 8 પોર તો બેડો પાર થઈ જાય, તો આપણો બેડો પાર થઈ જાય.